એક દિવસ જંગલમાં શિકારી શિકાર કરવા ગયો. ઘણા પ્રયાસો પછી તેમના હાથમાં એક બાજ આવ્યું. બાજ લઈ અને રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે બાજે કહ્યું કે તું મને ક્યાં લઈ જાય છે? શિકારી બોલ્યો કે હું તને મારી અને ખાવા માટે લઈ જાઉં છું. આ સાંભળી અને બાજ વિચારવા લાગ્યું કે ઓહો, હવે તો મારું મરવાનું નક્કી છે. એટલે થોડીક વાર પછી બોલ્યો કે જો મારે જેટલું જીવવાનું હતું ને એટલું મેં જીવી લીધું, હવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ મારી એક છેલ્લી ઈચ્છા છે. તો શિકારી પણ ઉત્સુકતાથી બોલ્યો કે બોલ, શું છે તારી છેલ્લી ઈચ્છા? તો હું તને જીવનમાં 2 શીખ આપવા માંગુ છું. શિકારી બોલ્યો કે બોલ, શું છે તે શીખ? તો કે પહેલી શીખ એ છે કે કોઈ પણ વાતની પુરાવા વગર, સમજ્યા વિચાર્યા વગર ક્યારે પણ કોઈ પણ વાતનો વિશ્વાસ ન કરવો કોઈના પર. તો કે બીજી બોલ. તો કે બીજી એ છે કે તમે ઘણા પ્રયાસો પછી કોઈ વસ્તુ હાસિલ કરી હોય કે મેળવી હોય ને, તો તે તમારા હાથમાંથી જતી રહે ને, તો તેનો પસ્તાવો ન કરવો કે ઉદાસ ન થવું, નિરાશ ન થવું. આ બંને વાત શિકારીએ સાંભળી ખરા, પણ એમના જીવનમાં ન ઉતારી. અને આ સાંભળી અને ચાલવા લાગ્યું. થોડીક વાર પછી પાછું બાજ બોલ્યું કે મારી પાસે છે ને એક એવી વસ્તુ છે કે જે તમને ધનવાન બનાવી શકે છે. તો શિકારી અટક્યો અને કહ્યું કે બોલ, શું છે તે? જલ્દી કે. તો બાજે કહ્યું કે મારી પાસે છે ને એક એવો હીરો છે જે મને મહેલની નજીકથી મળ્યો હતો, અને તે મેં એક સેફ જગ્યાએ સંતાડ્યો છે. પણ જો તું મને મારી નાખીશ ને, તો ન તો તારી ગરીબી દૂર થશે કે ન મારો જીવ બચશે. તો આટલું જ સાંભળી અને શિકારીએ એને છોડી દીધું ને કીધું કે જા લઈ આવો એ હીરો. બાજ ઉડી અને ઝાડની ઊંચી ડાળ ઉપર બેસી ગયું અને ત્યાંથી બોલ્યું કે મેં તને જે શીખ આપી હતી ને એ તું ભૂલી ગયો. મેં એમ કીધું હતું કે કોઈ પણ વાતની પુરાવા વગર ક્યારે કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. મારી પાસે કોઈ હીરો નથી. તો આ સાંભળી અને શિકારી પસ્તાવો કરવા લાગ્યો, ઉદાસ થઈ ગયો, નિરાશ થઈ ગયો. તો બાજ ફરી બોલ્યું